સુરેન્દ્રનગરમાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવતી કીટોમાં પૂરતો સામાન ન આપવામાં આવતા લાભાર્થીઓએ હોબાળો કર્યો। માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવતી કીટો નાના વર્ગના લોકો સાથે સરકાર મજાક કરતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। પ્લમ્બિંગ કામ માટેની કીટોમાંથી મુખ્ય વસ્તુઓ જ અભાવ જોવા મળી રહ્યો છે। આ અંગે અધિકારીઓને રજૂઆત કરવા છતાં હાજર અધિકારીઓના ઉડાવ જવાબ સામે આવતાની સાથે જ લાભાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો। અમે હવારમાં અહીંયા આવ્યા એટલે સામાન પેલા અમારો ડાયરેક્ટ હું આવીને ફોર્મ બોમ આખું મારું કમ્પ્લીટ કરી નાખ્યું અને પછી સામાન જે અહીંયા પડ્યો હતો ને એનો ફોટો પાડીને આખું મને કહી દીધું મને કે આ તમારી કીટ છે, આ તમે લઈ જાઓ। મેં કીધું બીજી જગ્યાએ કીધું સામાન આટલો મળે અને તમારે અહીંયા કીધું આટલો કેમ મળે? મને કે અમારી પાસે આટલો જ સામાન આવ્યો હે, તમારે આ લઈ જાઓ હોય તો લઈ જાઓ, નકર આ નહીં મળે। મેં કીધું વાંધો નહીં, તો મેં કીધું જે તમારી પાસે લિસ્ટ આવ્યું હોય કા સામાનનું તો મને કીધું ઈ બતાવો। મને કે ઈ અમારી પાસે એવું કઈ આવે નહીં કે। એટલે મેં પછી અમારા ગામના સરપંચને ફોન કર્યો અને મેં કીધું તમે અહીંયા આવો, કીધું અહીંયા મને સામાન પૂરતો મળ્યો નથી। એટલે પછી મને કે તો તમારે સામાન ન લેવો હોય તો તમે મૂકીને વહી જાઓ। એટલે મેં પછી સામાન લીધો નહીં અને મેં પછી ગામના સરપંચને અને બીજા 2-3 જણાને ફોન કરીને અહીંયા બોલાયા। હું આ માનવ કલ્યાણ અંતર્ગત સામાનની કીટ મારી મંજૂર થવા છતાં હું લેવા આવ્યો તો આ લોકો અમને અડધી કીટ આપી અને એમ કહે છે કે ભાઈ તમારે લેવી તો લો, નક્કર રાજકોટ વયા જાઓ। બરોબર, એમની પાસે લિસ્ટ નથી। બરોબર, જે સામાનની કીટ હું દેખાડું છું જોરાવનગર અમને મળે છે તો પૂરો સામાન મળે છે। આ લોકો લાગ્યા નથી દેતા, માપવાની ટેપ નથી દેતા, આરી પટ્ટી દે છે તો હાથો નથી દેતા, હથોડી દે છે તો હથોડો નથી દેતા। બરોબર, આવા લાગ્યા છે, કોઈ સામાન એ અંતર્ગતમાં આવે છે છતાં દેતા નથી।